હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને બને ત્યાં સુધી તમારા મિત્રોને મોકલો, લિંક મોકલો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી પહોંચી જાય, જેનાથી તમારે તો ફાયદો થશે જ આ એક્ઝામમાં, પણ તમારા મિત્રો પણ આ એક્ઝામની તૈયારી સારી રીતે કરી શકશે. કેમ કે બધાનો એક જ પ્રશ્ન હોય વિદ્યાર્થીઓનો કે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન કેમ કરવું. કેમ કે સોલ્યુશનમાં બહુ સમય વયો જતો હોય, સોલ્યુશન લખવામાં સમય વયો જતો હોય. બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય કે જો તૈયાર સોલ્યુશન આવી જાય તો કેવું સારું. તો તે માટે વાઘેલા સ્ટડી લઈને આવ્યું છે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત તમામ વિષયોનું એક સરખી રીતે આપેલું સોલ્યુશન. તો આજે આપણે ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર સોલ્યુશન હવે પૂરું થવાની તૈયારીમાં છે. તેમાં સેક્શન એફનું સોલ્યુશન આજે છે. અગાઉ મેં A, B, C, D, E સુધીના સોલ્યુશન અપાઈ ગયા છે. જો તમે ન જોયા હોય તો ચેનલમાં વિડીયોમાં જાઓ, બધા સોલ્યુશન ફટાફટ લખી લો. કેમકે તમારી આગામી પરીક્ષા ખૂબ જ નજીકમાં શરૂ થવાની છે, તો સમય ઓછો છે. સોલ્યુશનો ખાસ લખવાનું શરૂ કરો, અથવા મોબાઈલમાંથી ડાયરેક્ટ વાંચો, પાકા કરો, બુકમાં લખો, તૈયારી કરો. હવે સેક્શન એફની અંદર આજના વિડીયોમાં પ્રકરણ 3 અને 4ના દાખલાનું સોલ્યુશન છે. જો પ્રકરણ 3 એના 5 દાખલાઓ છે. હવે જવાબ પહેલો, દાખલો પહેલો જુઓ. વસ્તુની માંગનું વિતરણ નીચે મુજબ છે. માંગનો બહુલક શોધો. હવે બહુલક શોધવા માટે તમારે ખાસ જોવાનું કે વર્ગ લંબાઈ જે છે, બરાબર, તે સમાન છે કે અસમાન. સમાન હોય તો સીધું સૂત્ર લાગુ પડી જાય, અને અસમાન હોય તો આશાદિત સૂત્ર આપણે લેવું પડે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં જો 5 થી 15 બને છે, 10 વધારો થાય વર્ગ લંબાઈમાં. 15 થી 25 બને છે, 25 થી 35 ત્યાં સુધી તો બરાબર છે, 10 વધારો થાય. પણ પછી છેલ્લે 35 થી સીધા 50 બને છે, મતલબ 15નો વધારો. અને 50 થી સીધા 65, તો તેમાં પણ 15નો વધારો, મતલબ કે વર્ગ લંબાઈ સમાન નથી. તેથી બહુલક શોધવા માટે આશાદિત સૂત્ર વાપરવું પડશે. તો જો સૌથી પહેલાં મધ્યક શોધી લેવાનો, x બાર જે 40 આવશે. ત્યારબાદ મધ્યસ્થ શોધવાનો છે, m વર્ગ. સૂત્ર પ્રમાણે m વર્ગ આવે છે 35 થી 49, પણ તે અનિવારક છે. કેમકે તમે જુઓ રકમમાં ઉપલી સીમા નીચેના વર્ગમાં નીચલી સીમા તરીકે રિપીટ થતી નથી, એટલે કે અનિવારક છે. તો આપણે મધ્યસ્થ માટે નિવારક બનાવવું પડે. નિવારક વર્ગ આવશે 34.5 થી 49.5. હવે તેના આધારે કિંમત લઈએ તો એલમાં આવશે 34.5, એફમાં આવશે 22, સીએફમાં આવશે 40, n/2 45, સીમાં 15. મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. હવે બધી કિંમતો મૂકીએ તો મધ્યસ્થની કિંમત આવશે 37.91. બહુલક આશાદિત સૂત્ર MO ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. MO બરાબર 3 કૌંસમાં કિંમત બધી લઈ લઈએ તો મધ્ય બહુલક આવશે 33.73. દાખલા નંબર 2. દાખલો બીજો ઘણો મોટો છે, કેમકે તેમાં 4 વસ્તુ શોધવાની છે. Q3 સૌથી પહેલાં તો મધ્યસ્થ શોધવાનો છે, પછી ત્રીજો ચતુર્થક Q3, 8મો દશાંશક D8 અને 62મો શતાંશક. મતલબ બધી જ વસ્તુ શોધવાની આવી ગઈ. મધ્યસ્થ આવ્યો, ચતુર્થક આવ્યો, દશાંશક આવ્યો અને શતાંશક. બરાબર, રીત એક જ છે, કોષ્ટક બનાવી નાખવાનું.
બરાબર વર્ગ આવૃત્તિ એફ અને સંચય આવૃત્તિ સી એફ. સૂત્ર સેમ જ છે. મધ્યસ્થ આવે ત્યારે છેદમાં 2 લેવાના. જો મધ્યસ્થ વખતે n/2 કરીએ એટલે mનો વર્ગ આવશે. તેની કિંમત જોઈએ તો આ સૂત્ર પ્રમાણે કિંમતો મૂકીએ તો મધ્યસ્થ આપણને પ્રાપ્ત થશે 229.17. જો આવી રીતે વિડીયો પોઝ કરીને લખી રાખજો ખાસ. ત્યારબાદ Q3 ત્રીજો ચતુર્થક. તો સૌથી પહેલાં Q3 વર્ગ શોધવાનો. તો Q3 વર્ગ આવશે 200 થી 300. ત્યારબાદ L, F, CF, C અને N નક્કી કરવાનું. હવે સૂત્ર Q3 બરાબર L પ્લસ 3 કૌંસમાં n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. બધી કિંમતો મૂકીએ. કિંમતો મૂકવાથી ત્રીજો ચતુર્થક આવશે 291.67. હવે D8 આઠમું દશાંશક. D8 તો દશાંશક છે એટલે એના છેદમાં 10 આવે અને આઠમો છે એટલે આગળ 8 લાગે. તો 48માં અવલોકનનો વર્ગ જે 300 થી 400 આવશે. તેના આધારે L, F, CF, C, D બધું નક્કી કરવાનું. D8નું સૂત્ર તેમાં કિંમત મૂકવાથી આઠમો દશાંશક આવશે 314.29. હવે P62 એટલે કે 62મો શતાંશક. તો 62 લેવાના અને શતાંશક હોવાથી એનના છેદમાં 100 લેવાના છે. તો P62નો વર્ગ આવશે 200 થી 300. હવે L, F, CF, C આ બધી કિંમતો લઈએ તો 62માં શતાંશકની કિંમત આવશે 259.17. દાખલા નંબર 3. આ બધું પાકી બુકમાં લખજો અને મોઢે પાકું કરતા હોય તો ગણતરી કરવી પડે. દાખલો 3 તેમાં પણ બધું ગોતવાનું છે. મધ્યસ્થ Q1 પ્રથમ ચતુર્થક, ચોથો દશાંશક અને 32મો શતાંશક. સેમ 3 ખાનાનું કોષ્ટક. ઉંમર એટલે કે X, વિદ્યાર્થી એટલે F, સંચય આવૃત્તિ CF. પહેલાં મધ્યસ્થ શોધીએ. n+1/2 માં અવલોકન. આમાં તમે જુઓ આ સતત વર્ગ નથી એટલે સૂત્ર બદલાય છે. n+1/2 મું અવલોકન આવશે તો 40.15 મું અવલોકન. તો એ તરત જ જવાબ આવી જશે. સૂત્ર બહુ લંબાવવાનું નથી. m બરાબર 19. રકમમાં જો 40.5 મું અવલોકન. તો 40.5 મું અવલોકન 25થી વધારે 47માં 40.5 આવે. એ લાઈનમાં અવલોકન 19 આવે છે. હવે Q1 પ્રથમ ચતુર્થક. બધા જવાબ સેમ જ આવશે. કિંમત મૂકીએ તો 20.25માં અવલોકનની કિંમત. તો તેમાં આવશે 18. ચોથો દશાંશક. તો તેમાં આવશે 32.4માં અવલોકનની કિંમત. તો D4 આવશે 19. હવે 32મો શતાંશક. તો તેની કિંમત લઈએ તો 25.92માં અવલોકનની કિંમત. હવે 25.92માં અવલોકન એક્ઝેક્ટ 25 છે અને ત્યારબાદ 26થી શરૂ થાય. તો એ માટે આવી રીતે લેવાનું 18 + 0.92 કૌંસમાં 19 માઇનસ 18 એટલે કે 26માં અવલોકનની કિંમત માઇનસ 25માં અવલોકનની કિંમત. તો 32મો શતાંશક આવશે 18.92. ચોથો દાખલો. વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિઓ છે અને અસમાન વર્ગ લંબાઈ છે. તો બહુલક માટે આસાદિત સૂત્ર લેવું પડશે. MO બરાબર 3m - 2x12. તો ઉંમર વ્યક્તિ F, મધ્ય કિંમત X, fx, સંચય આવૃત્તિ CF. કેમ કે મધ્યક મધ્યસ્થ બધું શોધવાનું છે. તો મધ્યક આવશે 68.85. મધ્યસ્થ n/2 માં અવલોકનની કિંમત. તો
એમ વર્ગ આવશે 65થી 70. તેના આધારે એલ n/2 CF અને એફ ને સી નક્કી કરો. તેની કિંમત મૂકી દઈએ તો મધ્યસ્થ એમ બરાબર આવશે 67.11. બહુલક MO 3m - 2x12. તો બહુલકની કિંમત આવશે 63.63. દાખલો 5. તેલના ડબ્બાના વેચાણના આંકડાઓ 40 દિવસનું વેચાણ દર્શાવે છે. તો આ કોષ્ટક દોરી નાખવાનું. હવે કંપની એક્સ માટે, કંપની વાય માટે. કંપની એક્સ માટે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ આવે છે 10થી 13. તેને નિવારક સ્વરૂપમાં લઈએ તો 9.5 અને 13.5. તેના આધારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર લગાડી કિંમત મૂકી દેવાની. તો મધ્યસ્થ આવશે 13.26. કંપની વાય માટે એમ વર્ગ મધ્યસ્થ વર્ગ તેમાં આવશે 10થી 13. નિવારકમાં લઈએ તો 9.5 13.5. તો તેનો મધ્યસ્થ આવશે એમ બરાબર 10.7. તો કંપની એક્સ માટે વેચાણનો મધ્યસ્થ 13.26 અને કંપની વાય માટે વેચાણનો મધ્યસ્થ 10.7 છે. તેથી કંપની એક્સનું વેચાણ વધારે થાય. પ્રકરણ 4. એમાં દાખલો પહેલો. નીચેની માહિતી પરથી ચલનાંક શોધો. ચલનાંક જો આ રીતે કોષ્ટક 6 1 2 3 4 5 5 ખાનાનું કોષ્ટક કરવાનું. આવૃત્તિ, મધ્ય કિંમત, ડી, એફડી અને એફડી સ્ક્વેર. આ રીતે કોષ્ટક બનાવવાનું. n બરાબર 120 આવશે. સિગ્મા એફડી કરવાનું અને સિગ્મા એફડી સ્ક્વેર. જો મધ્યક x12 તેનું સૂત્ર a + સિગ્મા એફડી / n × c. તો મધ્યક આવશે 18.73. પછી પ્રમાણિત વિચલન. તો SA બરાબર સૂત્ર મૂકવાનું, કિંમતો મૂકવાની. તો બધી કિંમતો મૂકી અને તેમનું વર્ગમૂળ કાઢશું તો S બરાબર આવશે 4.76. ચલનાંક સૂત્ર S/x × 100. તો એસની કિંમત છે 4.76 ભાગ્યા 18.73 ગુણ્યા 100. તો જવાબ ચલનાંક આવશે 25.41%. દાખલા નંબર 2. બે સમૂહોના પ્રસાર સરખાવો. તો સમૂહ A સમૂહ B. કોષ્ટક કરવાના. એક્સનું x - x બાર x - x બારનો સ્ક્વેર. મધ્યક x12 આવશે 42.5 અને કંપની બી માટે આવશે x12 મધ્યક 53.5. હવે પ્રમાણિત વિચલન S. તો S શોધવાનું સૂત્ર સિગ્મા x - x બારનો સ્ક્વેર / n. કિંમત મૂકીએ કોષ્ટકમાંથી તો Sની કિંમત આવશે 15.62. એવી રીતે બાજુના દાખલાની કિંમત મૂકીએ તો Sની કિંમત આવશે 13.39. ચલનાંક સૂત્ર S/x × 100. S 16.62 x 42.5 × 100. છેદ ઉડાડીએ તો ચલનાંક આવશે 36.75. અને જમણી બાજુ પણ S/x × 100 આવે તો ચલનાંક આવશે 25.03%. તો સમૂહ બીમાં પ્રસાર ઓછો છે. દાખલા નંબર 3. સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. જો આવી રીતે 6 ખાના કોષ્ટક કરવાનું. તેમાં એકમોની સંખ્યા આ રીતે બધું લખવાનું. મધ્ય કિંમત સિગ્મા fx / n. તેથી x12 બરાબર 1670 ભાગ્યા 50 33.4. બોક્સ દીઠ એકમોની સંખ્યા MD બરાબર સિગ્મા f x - x બાર / n. કિંમત મૂકીએ MDની તો આવશે 13.
18 સરેરાશ વિચલનાંક MD છેદમાં x બાર તો MDમાં 13.8 x બારમાં 33.4 ભાગાકાર કરીએ 0.39 ચોથો દાખલો ચતુર્થક વિચલન અને ચતુર્થ વિચલનાંક શોધો આ રીતે કોષ્ટક કરવાનું ગ્રાહકો એટલે આવૃત્તિ સંચય આવૃત્તિ એટલે CF હવે સૌથી પહેલાં પ્રથમ ચતુર્થક સૂત્ર પ્રમાણે ગોતવાનો પછી તૃતીય ચતુર્થક Q3 તો તેનું સૂત્ર મૂકીએ ત્યારબાદ Lની કિંમત CFની કિંમત Fની Cની લઈએ Q3 આવશે L પ્લસ 3 CF છેદમાં 1 ગુણ્યા C બધી કિંમત મૂકીએ તો Q3ની કિંમત આવશે 158.33 પછી ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2 તો એમાં આવશે QD બરાબર 33.08 છેદમાં 2 38.54 ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 કિંમતો મૂકીએ તો 0.32 આવશે જો ત્યારબાદ આ રીતે દાખલો છે જો ચતુર્થક વિચલન અને ચતુર્થ વિચલન દાખલા નંબર 5મો છેલ્લો ચલનાંક શોધવાનો છે દૈનિક મજૂરી કારીગરો મધ્ય કિંમત x d FD સ્ક્વેર કોષ્ટક ઉતારી લેજો પાકી બુકમાં ત્યારબાદ મધ્યક ગોત્યો સૂત્રમાં મૂકી તો 404.35 આવ્યો પછી ચલનાંક તો એ પહેલાં આ સાઈડનું ગોત્યું પ્રમાણિત વિચલન એસની કિંમત તો એમાં આવી 172.60 પછી આ સાઈડમાં ચલનાંક S છેદમાં x બાર ગુણ્યા 100 તો એસની કિંમત 172.60 x બારની કિંમત 404.35 ગુણ્યા 100 તો ત્યારબાદ છેદ ઉડાડીએ તો 42.69% આવશે તો આ રીતે અહીંયા વિભાગ Fના 2 પ્રકરણ પૂરા થાય બરાબર પ્રકરણ 5મું બાકી છે આ 5મા પ્રકરણનું સોલ્યુશનનો છેલ્લો વિડીયો આવતીકાલના વિડીયોમાં હશે તો થેન્ક યુ વેરી મચ